Lord Swami Bhagwan, you guide me, you please protect me, you be with me, you take me to my divine destiny. Jai Samnaran. Sajanand Swami Maharaj Ni Jai. Sajanand Swami Maharaj Ni Jai. To everyone, happy birthday, Dinkar Dada. Today is my grandfather's birthday, and I would like to say a few things about my experience with him. Thank you for giving your time today. Whenever I see Dinkar Dada, one very special thing is he brightens my soul up. Dinkar Dada said that our bodies are not our real self. We are Atma, and Bhagwan lives in our soul. So he teaches me that I'm Atma only. Nothing in my mind can defeat Dinkar Dada. He is so great that one peep from him can free our souls to be in Akshardham here with him. What I like most about Dinkar Dada is that he's very nice to everyone. Dinkar Dada is humble, and that's something and he's more humble than him. It's not possible to buy humbleness. You have to earn humbleness. Wow. So my prayer today is that I ask for humbleness and can be humble. Thank you, Dinkar Dada, for giving me this satsang. I love you. Come here and wish to live with you and my friends. Yours sincerely, Narayan Patel, September 27th, 2013. Kakaji said the word Bhulku first time. And Swamiji all over, everywhere in the world where he goes, he talks about the word Bhulku. So we can see the innocence of the small child, right? Dinkar uncle, બધા મોટા પુરુષોને આપણે પણ પ્રાર્થના કરીએ કે આવી ચાઇલ્ડ લાઈક ઇનોસન્સ અમારામાં પણ આવે, જે માટે આપ બધા મંડ્યા છો. So, Bharatbhai and Vashibhai have brought two special hars from Pavai. એ લોકો પવઈથી બે સરસ હાર લાવ્યા છે. એટલે આપણે સૌ પ્રથમ ગિરીશભાઈ અને ઘનશ્યામભાઈને કહીએ કે દિનકર અંકલને હાર અર્પણ કરે. બીજો जाऊं हाँ तुझे निपास एणे खुद तेड़ियो मुझने मात भवने मार्ग भूमिया थई ने पकड़ियो मारो हाथ जाऊं हाँ तुझे निपास एणे खुद तेड़ियो मुझने मात चाले तूने कपाय मारू अंतर थयूं दर्शन ने ठरियूं अंतर चाले तूने कपाय मारू પવઈથી સરસ ત્યાં બહેનોએ એક સરસ ગ્રીટિંગ કાર્ડ બનાવ્યું છે. એ ગ્રીટિંગ કાર્ડ પણ દિનકર અંકલને અર્પણ કરીએ છીએ. અને ભરતભાઈ એમ ત્યારે પછી પાછળથી ગ્રીટિંગ કાર્ડનું આપણને થોડું સરસ રહસ્ય આપશે. બીજો હાર આપણે સૂચિબેન આવ્યા છે, સૂચિબેન અને રચનાબેન હોય તો નથી. ઓકે, વેલ આપણે એમીબેન અને વિભાબેન બાપુ માટે હાર અર્પણ માટે આવજો. એમીબેન અને વિભાબેન પ્લીઝ. વિભાબેન અને કિરણબેન આવી જાઓ. ચલો આપણે જસ્ટ કરી એવું કામણ કીધું પળમાં થયો મહાત
હા કળ કરી એવું કામણ કીધું પળમાં થયો મહાત ધ્યાનમાં જેને ધારે સહુએ કરે મારી સંગવાત કળ કરી એવું કામણ કીધું પળમાં થયો મહાત ધ્યાનમાં જેને ધારે સહુએ કરે મારી સંગવાત હું તો માણી રહ્યો છું તારું જંતર થયું દર્શન ને ઠર્યું આ અંતર હવે ફિકર કોઈ વાતની શું કરવી ઓ હવે ફિકર કોઈ વાતની શું કરવી એક પળમાં જીવાઈ ગયું જીવતર તારી મૂર્તિ છે પ્રીતનો સમંદર થયું દર્શન ને ઠર્યું આ અંતર ફરતા ફરતા આનંદ કરું લઈને તારું નામ હા હરતા ફરતા આનંદ કરું લઈને તારું નામ કરતા હરતા તુજ તેથી મુજ આત્મને આરામ હરતા ફરતા આનંદ કરું લઈને તારું નામ કરતા આપણે ચંદ્રકાંતભાઈ વોકીગનને કહીએ કે ભરતભાઈને ફૂલ અર્પણ કરે પછી સુરેન્દ્રભાઈને વશીભાઈને કરે અને રતિ માસા આપણે નરેન્દ્રભાઈ દરબાર માટે છાયો રંગ છાયો છાયો રંગ છાયો સુરત રંગ છાયો સુરત રંગ છાયો सूरज रंग छायो सूरज रंग छायो सत्संगी का मीत बना जो प्रेम भक्ति का गीत बना जो काका जी ने जिसको अपना काका जी ने जिसको अपना दर्पण है बनायो दर्पण है बनायो छायो रंग छायो छायो रंग छायो सूरत रंग छायो सूरत रंग छायो सूरत रंग छायो सूरत रंग छायो હવે આપણે દિનકર અંકલના બર્થડે નિમિત્તે કેક કટિંગ કરશું અને પછી આરતી કરશું भाई भाई में प्रेम से अपनी चीजें बांटने वाला बचपन से ही ध्यान भक्ति का सेवन करने वाला प्रभु के मन भायो तो કેકને થોડી વાર લાગે છે તો આપણે થોડું પાછળ કરીએ આપણે લેટ સ્ટાર્ટ ધ સભા સૌ પ્રથમ નરેન્દ્રભાઈ દરબારને વિનંતી કરીએ કે એમના દિનકર અંકલના બર્થડે પર આશીષ વચન આપે બેસી રહો અંકલ ત્યાં
આજે પૂજ્ય દિનકરભાઈનો 69મો પ્રાગટ્ય ઉત્સવ આવા અદ્ભુત ગુણાતીત સંતના કૃપાપાત્ર એવા સંતોના જ્યારે આપણે પ્રાગટ્ય ઉત્સવ જોવીએ ત્યારે આપણા ઉપર અકારણ તેઓની કૃપા થાય છે. સનાતન સ્વામી એમની વાતોમાં કહ્યું છે કે અત્યારે તો કલ્યાણ મોજમાં મૂક્યું છે. અરફટમાં આવે, જોગમાં આવે, દ્રષ્ટિમાં આવે, જાણે અજાણે પણ જો ગુણ લે તેનું કલ્યાણ છે મોક્ષ મોજમાં. પણ જ્યારે આ સત્પુરુષ નહીં હોય ત્યારે સાધન કરવા પડશે. સાધનથી કલ્યાણ થશે. જો આ વાતનો આપણે વિચાર કરીએ તો આપણા પર ગુરુદેવ યોગીજી મહારાજે કેટલી મોટી કૃપા કરી છે. એ ગુણાતીત ભાવનો વારસો આજે પણ આપણી વચ્ચે છે. એના કારણે થઈને આપણું જીવન સહજ, સુલભ, સરળ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મોક્ષને પામીએ એ પંથે સહેજે સહેજે જવાય છે. આપણે હૃદયને પૂછીએ, મનને પૂછીએ કે આપણે ભગવાનનું સ્વરૂપ સમજવા માટે, આપણા આત્માના કલ્યાણ કરવા માટે, આપણા જગતના, આપણા આત્માની અંદર જે ડાઘા જે છે, જેને પ્રારબ્ધ જેને કહીએ, જેના કારણે તેને આપણે જન્મ લઈએ છીએ, એ કાઢવા માટે આજ દિવસ સુધી આપણે શું પ્રયત્ન કર્યો? આપણે જો વિચાર કરીશું, આપણી જાતને પૂછીશું તો આપણો કોઈ પ્રયત્ન નથી. પણ મસ્તક ઊંચું રાખીને ગર્વ ભરે એમ કહીએ કે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. કારણ આપણા જીવનમાં દિનકરભાઈ જેવા સત્પુરુષ જે કાકાજીએ આપણને બક્ષિસમાં આપ્યા છે, ભેટમાં આપ્યા છે, એના કારણે થઈને એ વાત આપણે કહીએ છીએ તો આપણા પર કેટલી મોટી કૃપા કહેવાય. સનાતન સ્વામીએ કહ્યું છે આ જીવ તે સાધન શું કરશે, પણ કૃપાનું મોલ કોઈ હોય નહીં. જેમ કે આપણે કોસે કરીને કૂવાના પાણીને કરીને જો ખેતી કરીએ તો ખેતી કેવી થાય? અને એ ખેતી જો થાય તો એની ઉપજ કેટલી આવે? પણ જો ભગવાનની કૃપા થાય અને અનરાધાર વરસાદ વરસે અને વરસાદમાં જો ખેતી થાય તો પશુ, પક્ષી, જનાવર, કુટુંબ, કબીલા બધા એ ખેતરમાંથી ખાય તોય ખેડૂતો જે છે એની અંદરથી મોટો મોલ લઈને પોતાને ઘરે જાય છે. કૃપાનું ફળ કેવું છે? જે માણસ ખેડૂત હશે ને આ વાત સમજાશે, જેને ખેતી નથી કરી એને આ વાત સમજવી જરા મુશ્કેલ પડશે. પણ આ અમેરિકા દેશની અંદર જ્યારે વરસાદ નથી પડતો ત્યારે આપણી લોન સુકાઈ જાય છે, આપણે પીવાનું પાણી નથી મળતું, આપણે ઘરની અંદર વોટર સપ્લાય જે છે બંધ થઈ જાય છે. કેટલી બધી આપણને હાડમારી થાય છે અમેરિકા જેવા દેશમાં પણ. અને જો વરસાદ પડે તો આપણું જીવન છે કેટલું બધું હર્યું ભર્યું અને આનંદમય રહે છે. કોઈ પ્રકારની આપણા જીવનના જે રૂટિન છે એમાં ઉણપ આવતી નથી. એમ જ્યારે સત્પુરુષની આપણા પર કૃપા થાય ત્યારે આપણો જીવ જે છે શિવ થઈ જાય છે. આ જે વાત જે છે સમજવા માટે જ આપણે આવા જે સત્પુરુષ જે છે એનો આપણે જન્મદિવસ ઉજવીએ છીએ. સાથે સાથે એમણે જે અકારણ કૃપા જીવો ઉપર કરી છે, આત્મા ઉપર કરી છે, આત્મા જે પ્રગતિને પામ્યા છે એની વાત જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણા જીવમાં પણ બળ આવે છે, આનંદ આવે છે અને આપણને એમની પ્રસન્નતા મેળવવા માટેનું એમની અંતરની પ્રસન્નતા મેળવવા માટેનું આપણને ઇન્સ્પિરેશન મળે છે. આજે જન્મદિવસ છે દિનકરભાઈનો, ખાસ તો આપણે એમના આશીર્વાદ લેવા છે
અને તેઓની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એના માટે વખતો વખત આપણને તેઓ આજ્ઞા કરતા હોય છે. કાકા હંમેશા કહેતા કે ગુણાતીતની ફૂટપટ્ટી જે છે 11 ઇંચની, એનો અર્થ એમ થયો કે ક્યારેક ક્યારેક આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે પ્રસંગોનું આપણે મૂલ્યાંકન કરી અને એમ કહીએ કે સત્પુરુષ આટલું કરે તો વધારે સારું, આવું કેમ કરે છે. બીજી બાજુ આપણે વિચાર કરીએ, આપણે આટલી સામાન્ય બુદ્ધિની અંદર આપણને સમજ પડે એવી વાત આપણને ક્લિક થાય છે તો સત્પુરુષ જે છે એ આપણા કરતાં સવાયા નહીં હોય, એમને ખબર નહીં પડતી હોય, એમને ખ્યાલ નહીં આવતો હોય, તેમ છતાંય આપણે એમ થાય કે આટલી વાત હું જરૂર સત્પુરુષને કહું, સમજાવું અને કંઈક સમાજને ગમે એવું કંઈક કરે તો વધારે સારું. આ આપણા બધા જીવન, આપણા બધાના અનુભવ છે. જ્યારે જ્યારે આપણે એવા પ્રસંગમાંથી પસાર થઈએ ત્યારે આપણને એમ જ લાગે કે આપણા સત્પુરુષ જે છે એમને આમાં આટલી થોડીક ઓછી ખબર પડે છે, અથવા તો આટલું જો કરે તો વધારે સારું. પણ કાકા કહેતા કે ગુણાતીતની ફૂટપટ્ટી છે 11 ઇંચની છે. એ જે કંઈ કરી રહ્યા છે ભગવાનની પ્રેરણાથી કરી રહ્યા છે, અને ભગવાનની પ્રેરણાથી કરી રહ્યા છે તો ચૈતન્ય હંમેશા એક ડગલું આગળ જ જાય. લૌકિક દૃષ્ટિએ આપણે એમ લાગે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, પણ ત્યારનો સમય આવશે, પરિણામ આવશે, ત્યારે એમ લાગશે કે ના, એમણે જે આપણા જીવનમાં જે કર્યું એ યોગ્ય જ હતું. યોગી બાપાના સમયમાં જ્યારે ગુણાતીત સમાજના 2 ભાગ પડ્યા ત્યારે ઘણા બધાને એમ હતું કે યોગી બાપા આ વિમુખનું પ્રકરણ જે છે એને રોકી શક્યા હોત. એકમાત્ર પપ્પાજી એવા હતા, કદાચ કાકાજી પણ હશે, પણ હું વિદ્યાનગરમાં હતો અને પપ્પાજીના મોઢે સાંભળતો કે આ બધો જ પ્લાન જોગીનો છે, જોગીની ઈચ્છાથી જ આ વસ્તુ થઈ છે, અને એની દ્રષ્ટિવાળા જે ચૈતન્યો જે છે ને અક્ષરધામને પમાડવા માટેની આ યોજના છે. આવું હંમેશા પપ્પાજી એમના પોતાના પ્રવચનમાં, એમની પોતાની વાતમાં અમને પીકેમાં કહે. ત્યારે સત્સંગની અંદર જે ઘણા બધા સમજુ અને ડાયા, વિવેકી, વ્યવહારિક દ્રષ્ટિવાળા, તેને એમ કહેવાય કે 2 જણની વચ્ચે એને વિશેષ માન અપાય, એવા બધા એમ કહેતા કે યોગી બાપાએ જો રોક્યું તો વધારે સારું થાત. પણ આપણે આજે જોઈએ છીએ કેટલું સુંદર કામ થયું, સવાયું કામ થયું. બાપ્સની અંદર જોઈએ તો પણ કેટલું બધું અદ્ભુત કામ થયું. એની સાથે સાથે ગુણાતીત સમાજની અંદર જેને ગુણાતીત ભાવને પામવું છે, અક્ષરધામરૂપ રહેવું છે, એના માટે પણ કેટલું સુલભ થયું. અને કેટલા બધા ચૈતન્યોને ઇન્સ્પિરેશન મળ્યું, દ્રષ્ટિમાં આવ્યા. આ જો બાપાએ આવું ના કર્યું તો ખબર ના પડત, પણ તે દિવસ એમ થતું આ ખોટું થઈ રહ્યું છે. એમ જ્યારે આપણને સત્પુરુષ પ્રાપ્ત થાય ત્યારે ફાયદો પણ એટલો છે અને ખોટ પણ એટલી છે. ફાયદો શું છે? એમના તરફ આપણે નિર્દોષ ભાવ રાખીએ. આપણી બુદ્ધિમાં ના બેસે તો મહારાજ મહારાજ, સ્વામી સ્વામી કર્યા કરીએ, જોયા કરીએ, તટસ્થ ભાવમાં રહ્યા કરીએ. અને જો આપણને લીલાનું દર્શન થતું હોય તો જરૂર આપણે એમને સાથ આપી અને જે કહે છે એની અંદર આજ્ઞા, એમની જે આજ્ઞા હોય એમાં આપણે ઝૂકી જઈએ તો આપણું કામ છે એ થઈ જાય. પણ આપણને બધાને ખબર છે કે આપણું જે ચૈતન્ય જે છે એની અંદર કંઈક કેટલું અહમ મમત્વના તાણાવાણાથી ભરેલું છે, જેના કારણે થઈને ક્યારેક આપણી પાસે તટસ્થ ભાવ નથી રહેતો, ક્યારેક એમનામાં નિર્દોષ ભાવ નથી રહેતો, ક્યારેક આપણે એમનો સાથ આપી નથી શકતા, અને આપણી પોતાની અહંકારની જે માન્યતા છે એને પકડી અને આપણે બેસી રહીએ છીએ. આ એક મોટી આપણને ખોટ છે સત્પુરુષ મળ્યા પછીની. સત્પુરુષ મળ્યા પછી અહંભાવમાં જીવવું એના જેવું કોઈ મોટું પાપ નથી. અને જ્યારે આપણે સત્પુરુષનું મહાત્મા સમજાય ત્યારે એને 2 હાથ જોડી કે એ પ્રમાણે જીવવું એના જેવું કોઈ મોટું પુણ્ય નથી. પાપ અને પુણ્ય આપણી દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ લોકોએ બહુ વર્ણન કર્યું છે, પણ જ્યારે આપણે સત્પુરુષ મળે ત્યારે એને 2 હાથ જોડી એ કે પ્રમાણે જીવીએ તેમાં સઘળા પુણ્ય આવી જાય છે.
આજે દિનકરભાઈનો જન્મદિવસ છે. આપણે બધા એમને બહુ નજીકથી જાણીએ છીએ. આપણે એમની આજ્ઞામાં રહીએ છીએ, એમની રુચિમાં રહીએ છીએ, સેવા કરીએ છીએ. પણ આપણું પોતાનું જે રિઝર્વેશન છે એ દિવસે જેમ જેમ આપણે છૂટતા જઈએ તેમ તેમ છૂટતું જાય. આપણો અહંભાવ જે છે છૂટતો જાય અને કેવળ એ પોતે પ્રસન્ન થાય. એવું જેમ બાપા કાકાજીનું જીવન જોઈએ છે, આપણે પપ્પાજીનું જીવન જોઈએ છે, સાહેબનું જીવન જોઈએ છે, આપણે મહંત સ્વામીનું જીવન જોઈએ છે, દિનકરભાઈનું જીવન જીવીએ છે. કાકાજી પાસે કેવું જીવ્યા. આપણે બધા જીવન એમનો જન્મદિવસ ઉજવીએ છીએ. આવું કંઈક જીવન જીવવાની આપણે પ્રેરણા મળે એટલા માટે ઉજવીએ છીએ. આજના શુભ દિવસે પૂજ્ય દિનકરભાઈને પ્રાર્થના કરીએ કે અમે તો બધા ભૂલકું છીએ, હા ગળથલ કરીએ છીએ, અમારી દ્રષ્ટિમાં અમારી નજરમાં આવે એ પ્રમાણે તમારી પ્રસન્નતા માટે જીવીએ છીએ. પણ તમે અમારી પર એવી કૃપા કરજો કે જેથી કરીને સાચા અર્થમાં આપ અંતરથી અમારા પર રાજી રહો અને અમારું જે ચૈતન્ય જે છે, અમારો જે આત્મા જે છે એ કેવળ હંમેશા તમારામાં લીન થઈ અને પ્રભુની ભક્તિ કર્યા કરે. નામ છે દિનકરભાઈનું, નામ છે કાકાજીનું, નામ છે પપ્પાજીનું. અલ્ટિમેટલી આપણે જે ભક્તિ કરી રહ્યા છીએ, આપણને મળેલા એ ભગવાન શ્રીજી મહારાજ, એની આપણે ભક્તિ કરી રહ્યા છીએ. આપણે તત્વને પકડવાનું છે. એ તત્વ જે છે એ આજે આપણને દિનકરભાઈ દ્વારા મળ્યું છે. એટલે આપણે દિનકરભાઈ પાસે જઈએ છીએ તો તત્વને સાચા અર્થમાં પામી અને સાચા સુખના ભોગતા બનીએ એવી કૃપા થાય. એ જ એમના ચરણ પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. દરબાર અંકલે વાત કરી, એક ફર્સ્ટ સ્ટેટમેન્ટ મૂક્યું કે સત્પુરુષ ના હોત તો બહુ બધા સાધન કરવા પડે. અને અહીંથી ખાલી એક સેકન્ડ મને સાહેબની એક વાત યાદ આવી. સાહેબ કહેતા કે આટલા જન્મોથી, આટલા કરોડો વર્ષોથી આપણે એટલું બધું તપસ્યા ને બધા વ્રત ને એવું બધું કર્યું, તો આ જન્મે આવીને આપણને આવા મોટા પુરુષનો જોગ મળ્યો. એટલે હવે કરવાનું એ જ છે જેમને પાછળ વાત કરી કે બસ બે જોડીને હાથ કરીને બસ બે હાથ જોડી અને બસ કે આપની આજ્ઞામાં રહેવું છે. સો નરેન્દ્રભાઈ, થેન્ક યુ. પછી આપણે ભરતભાઈને પ્રાર્થના કરું કે બધાને આશીર્વાદ આપે. ભરતભાઈ. પુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યમ વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. જેની અમૃતવાણી તો વૈરઈ સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રાહ્મી સ્થિતિ અહોલી ન કરે શું ભવ્ય અક્ષર પદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થે ન રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સજાન સ્વામી મહારાજ નિજ અક્ષર પુરુષોત્તમ મહારાજ નિજ પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ શતાબ્દી મહોત્સવની જય.